એસી સ્ટમ્પની જરૂર નહીં, પાણો જ મૂકી દેવાનો સામે એ રીતે. બાજુ એની અડધી જિંદગી તો તમને કહીએ ને તો ફાટેક જ ગઈ છે, એની જેવું છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને હવે નીકળવું છે કામ પર. ભવ્યાને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, દિવાળીની રજાઓ બધાને ખતમ, હવે પોતપોતાના કામે સ્કૂલે બધું ચાલુ. અને ધાર્મિકને હજી 2-3 દિવસની વાર છે. તો જો એ પણ રાહે ઊભો છે, બૂટ પહેરે છે. કેમ કે જો હું બૂટ પહેરું એટલે એ બૂટ પહેરે, હું જેમ કરું એમ કરે એવું છે. અને એને લાગે છે બહુ ઠંડી, એટલે એને ઠંડીના કપડાં પહેરી લીધા છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બૂટ બટા એ કામ કરા, કપડું મળતે સાફ થઈ જાય. જો આપણી બાઇક રેડી છે, હવે આપણે નીકળવું છે કામ પર. કામ પર નીકળતા પહેલાં હું ધાર્મિકને છે ને દાદાના ઘરે રમવા મૂકતો. બરોબર ને, જવું છે ને? દિત્યા તો વહી ગઈ છે સુરત. કેમ? કાલે તે વહી ગઈ રાતે. ચાલો હવે આપણે ગેટ ખોલી નાખીએ. ચાલો તો મિત્રો, આપણે હવે નીકળી જઈએ કામ પર. આપણી સાઈડ પર જો રેલવે ફાટક બંધ છે, અહીંયા કલવટનું કામ ચાલુ છે. ટ્રેન નીકળી છે ભાઈ. અત્યારે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર. તમે જોયું એમ અહીંયા ટ્રાફિક હતું, કલવટનું કામ હાલે. ત્યાં રેલવે ફાટક અવારનવાર બંધ થાય, ટ્રેન ગઈ છે અને બસ રાહે ઊભા છે. જીસીબી આવે ત્યારે કામ શરૂ થશે. તો મિત્રો, હું નજીકથી તમને ટ્રેન દેખાડીશ. બીજી ટ્રેન નીકળી જ છે, જુઓ તમે. અમારે અહીંયા આખા દિવસમાં લગભગ 40થી 50 ટ્રેન નીકળતી હોય છે. એટલી વાર ફાટક બંધ થાય છે કે વાત પૂછોમાં. એટલે હવે આ અંડરબ્રિજ બની જાય એટલે અમારા માટે તો એક આમ શું કહેવાય, એવું એક આશીર્વાદ સમાન જ છે. બહુ શાંતિ થઈ જાય છે ફાટકની અમારે. આ બાજુ એની અડધી જિંદગી તો તમને કહીએ ને તો ફાટક જ ગઈ છે, એની જેવું છે. તો મિત્રો, જેસીબી આવી ગયું છે અને હવે અમે જઈએ છીએ જ્યાં સાઈડ ચાલુ કરે ત્યાં. તો જેસીબી એનું કામ કરે છે ભાઈ, બધી સાફ સફાઈ આ તે બધું કરશે. અને પછી અહીંયા પાણીની લાઈન છે, પહેલાં આની યાર જોડ છે, તો એવું બધું કામ હોય છે. તો ચાલો હવે કામમાં ધ્યાન થોડુંક દઈ દઈએ, મળીએ પછી. ભાઈ અમારે હીરો નંબર 1. હું યોગેશભાઈ. કેમ છો સંજયભાઈ? બસ મજા છે. તમે આવી ગયા, બહુ મજા આવી. તો મિત્રો, કામ પરથી હું અત્યારે ભવ્યાને સ્કૂલે લેવા આવ્યો છું. આ છે ભવ્યાની સ્કૂલ. જો બસ 5 મિનિટની વાર છે ભવ્યાને સ્કૂલેથી છૂટવામાં. ભવ્યાને છુટ્ટીનો બેલ પડી ગયો છે, હવે ભવ્યા હમણાં આવશે જ. તો મિત્રો, જો ભવ્યા આવી ગઈ છે, ભવ્યાને છુટ્ટી પડી ગઈ છે. ભવ આવી ગઈ. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું કામ પરથી અત્યારે ઘરે, અને ભવ્યાને ઘરે પોગાડી દીધી છે. પછી ભવ્યાને ઉતારીને પાછા હું કામ ઉપર ગયો હતો અને અત્યારે હું પાછો જમવા આવ્યો છું. અને ભવ્યા જો અહીંયા ઊભી છે. જો આવા ગ્લાસ છે ને, અને મામાના ઘરેથી લાવી છે. આ પિંક કલરનો લાવ્યો છે અને આ જો ઓરેન્જ કલરનો. બેને માટે અલગ અલગ કલરના લીધા છે. તો આ બે આમાં બહુ મસ્ત ક્વોલિટીના છે. પાલીતાણાથી લાવ્યા છે, તમે એકવાર ટ્રાય કરજો. આજે ભવ્યાએ એક સ્કૂલમાં ચિત્ર પેઇન્ટિંગ કામ કર્યું છે, તો કહેતો તો મારો 2nd નંબર આવ્યો છે એમ. તો એ પણ જોશું, હમણાં ભવ્યા બતાવશે કેમ. તો આજે એનો 2nd નંબર આવ્યો છે. એ પેઇન્ટ કરવામાં સારું એવું ચિત્રકામ કર્યું છે એવું લાગે છે. જો દેખાડવા લઈ જાય છે. અને ઘરમાં બધા જમી લીધું છે, હું એક જ બાકી છું. તો હવે હું પણ જમવા બેસી જાઉં તે પહેલાં એકવાર ભવ્યાનું આપણે ચિત્ર જોઈ લઈએ. જો શું કર્યું છે દેખાય છે મિત્રો? તો હું તમને અંજવાળે રાખીને દેખાડું.
આમાં જો હોર્સ દોર્યો છે, કૂતરું દોર્યું છે, ઘર. અરે વાહ, બહુ સારું એવું દોર્યું છે. હા, મને કોંગ્રેચ્યુલેશન્સ કહેજો. ને તો કોમેન્ટમાં કહેજો મિત્રો તો કે આ ચિત્ર કેવું લાગ્યું છે તમને. તમારે જો કોઈ ડ્રોઈંગ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટમાં કહી દેજો, આ ચેનલમાં હું તમને શીખવાડી દઈશ. હજી એને હરખું આવડ્યું નથી તે એકબીજાને શીખવાડશે, આવું છે ત્યારે. તો ચાલો મળીએ, હવે હું જમી લઉં. અત્યારે વાગ્યા છે બપોરના 3 આવ્યો છું અહીંયા બુધાભાઈના ચા પીવા. ઓર કિશોરભાઈ બેઠા છે. કિશોરભાઈ ફ્રેન્ડ તો આવી ગયા છે મેચ રમવા, અને જો ઘડીક બધા મેચ રમે છે. જો વાહ ભાઈ વાહ. આ છે અમારું ગ્રાઉન્ડ, જ્યાં શનિ રવિ ટુર્નામેન્ટ ક્રિકેટ બધું ચાલુ હોય ઇન્ફિનિટી મોલની બાજુમાં. જો ભાઈ યુવરાજ છગ્ગા મારે છે, યુવરાજ જાડેજા. બહુ મજા આવે રમવાની અહીંયા ક્રિકેટ, ફૂલ એન્જોય. શનિ રવિ ફૂલ મજા આવે, ખૂબ મજા કરવાની. હવે જો ભાઈ હમણાં જોજો પેલા છગ્ગા મારે. જો મિત્રો અમારા છે ને આ સ્ટમ્પ છે, દેશી સ્ટમ્પ. સ્ટમ્પની જરૂર નહીં, પાણો જ મૂકી દેવાનો સામે એ રીતે. ભાઈ ભાઈ તો મિત્રો હું પહોંચી ગયો છું ઘરે, અને ઘરેથી હવે કાલે અમારે એક બટુક ભોજન હતું ત્યાંથી થોડીક પ્રસાદી વધી છે તો અહીંયા બાળકોને વેચી દઈએ. તો ચાલો એ કામ કરી લઈએ, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા બટુક ભોજન ચાલુ છે, છોકરાઓને વેચે છે એનુંની પ્રસાદી બધાને. મિત્રો જો છે પૂનમ, તો જો પૂનમનો ચાંદ જો છે, આપણે ઝૂમ કરીને જોઈશું કેવો બતાય છે. તો ચાલો ચાંદની સાથે વિડીયો કરીએ પૂરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.